સ્વાગત છે તમારું ફરી આપણા બ્લોગમાં નવા વિડીયોમાં। બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને જય શ્રી રામ। તો અત્યારે જો આપણે છે ને ઘરનું બધું કામ બતાવી દીધું છે અને હવે મારે મશીને બેસવાનું છે। એટલે જો હું મશીને બેસી ગઈ છું, પછી ચાલુ પણ કરી દીધું છે। પછી વળી યાદ આવ્યું કે ચાલો આજે વિડીયો બનાવું, તો આપણે જો મશીને બેઠા છે અને આવી કંઈક આપણે બેગ બનાવવાની હોય છે। જો બધી હજી બનાવવાની છે। પહેલાં આમાં છે ને ચેન અને હેન્ડલ જોડવાનો હોય એ જોડી દીધા છે। બોટમ કાપીને મસ્ત મજાનો થપ્પો મારી દીધો છે જો। અને હવે છે ને આપણે બેગ બનાવવાનું ચાલુ કરવાનું કામ ચાલુ કરી દઈ। અને કુલર ચાલુ છે ને એટલે થોડોક અવાજ આવતો હશે, પણ કાંઈ થોડુંક એડજસ્ટ કરી લેજો, કેમ કે ગરમી એટલી પડે ને, ઝાળ તડકા પડે છે અમારે, એટલે છે ને કુલર વગર તો રહેવાતું જ નથી। ગરમી બહુ થાય અમારે, પણ કાંઈ નહીં, હાલો હવે આપણે રહેવું તો પડશે જ અને કામ બી કરવું પડશે। તો જો આપણે બેગ બનાવવા મળી, તો કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, મજા આવશે। જો આવી રીતે બેગ બનાવવાની હોય છે। જો મેં મસ્ત મજાના બોટમ લગાવી દીધા છે અને બનાવી નાખી છે બેગ। પંજાબ જ્વેલર્સની છે, અલગ અલગ દુકાનની બધી આવે અહીંયા। એટલે દુકાન એટલે કે જ્યાંથી માલ લાવીએ ને ત્યાં બહારથી જ આવે બધો, એને ક્યાંથી આવતો હોય તો આપણને બી નહીં ખબર। તો આ મારું કામ તમને કેવું લાગ્યું જરા કોમેન્ટ કરજો। કંઈ નહીં, હાલો હવે હું છે ને ફટાફટ બધી બેગ બનાવવા મળું। હું છે ને બહારનું થોડુંક વાતાવરણ બતાવું, હાલો કેવો તડકો પડે છે જુઓ। તડકો એટલે ધોમ તડકો છે, કાળઝાળ તડકો છે। આપણે છે ને વાગી ગયા છે 6:30, એટલે આપણે રસોઈ બનાવવાની તૈયારી કરવાની છે અને પહેલાં થોડુંક આ ઘરનું બધું કામ કરવાનું છે, તો હવે એ કરી નાખી। જો આપણે એટલા પાકીટ બનાવી નાખ્યા છે, ઢગલો મારી દીધો છે। હવે છે ને થોડોક ટાઢો પોર થયો છે જો, તો આપણે વાસણ ઉટકવાના પડ્યા હતા, તો પહેલાં તો છે ને વાસણ ઉટકવાના છે। તડકો હોય એટલે અહીંયા કંઈ તડકે કામ થાય નહીં, એટલે હું અત્યારે જ બધા વાસણ ઉટકું। એટલા જ વાસણ નથી, હજી વાસણ એ રસોડામાં પડ્યા છે, તમને બતાવું જુઓ। આ બધા હજી મારે વાસણ ઉટકવાના છે। અમારું નાનું એવું રસોડું છે। તો કંઈ નહીં, હાલો હવે હું ફટાફટ પહેલાં છે ને વાસણ ઉટકી નાખ્યું અને થોડું કામ છે એ બધું પતાવી દઉં અને પછી મળીએ। તો ફેમિલી, આજ તો છે ને કંઈ શાકભાજી હતું નહીં, એટલે પછી જો મેં આવી રીતે ચણાના લોટની છે ને ઢોકળીનું શાક બનાવવાનું પ્લાન કરી નાખ્યો અને આપણે જો બનાવવાનું ચાલુ કરી દીધું છે। તો તમે આવી બનાવો કે નહીં જરા કોમેન્ટ કરી દેજો। અમે તો જો બનાવી, મજા આવે। આનું શાક છે ને બહુ મીઠું બને, એમાં જો બાજરાના રોટલા એરે હોય ને તો બહુ મજા આવે, પણ અમારે બાજરાનો લોટ કાંઈ છે નહીં, એટલે આપણે તો રોટલી એરે ખાવાનું છે, પણ તોય મજા આવે। તો કાંઈ નહીં, હું છે ને ઢોકળી બધી વણી લઉં ને પછી તમને મળું। તો આપણે જો મસ્તની આવી ઢોકળી વણી નાખી છે, થોડોક લોટ વધ્યો છે, વધી જાય એમ છે ને, એટલે હવે નથી વણવી। જો મસ્તની વણી નાખી છે ને હવે હું બનાવી નાખું ફટાફટ શાક ને રોટલી ને બધું રસોઈ બનાવી નાખું મતલબમાં। ને પછી આજે તો છે ને રાત્રે બહાર જવું પડશે શાકભાજી લેવા, કેમ કે કાંઈ હતું નહીં ને, એટલે ચણાની લોટની વડી બનાવી પડી। પણ આમાં તો સારું, ક્યારેક ક્યારેક શાકભાજી ખૂટી જાય ને તો આવું આપણે કંઈક ખાઈ, નકર કાંઈ બનાવી નહીં। પહેલાંના ઘડિયા છે ને બધું આવું જ ખાતા, મારા ગઢામાની છે ને આવી વડીને ઢોકળીને એવું બહુ બનાવતા ને ખાતા, આ હું એની પાસેથી જ શીખેલી છું। તો આજે આપણે બનાવી, કંઈ હાલો હવે ફટાફટ બધી રસોઈ બનાવી નાખું। બાય બાય।